ભગવાન ગીતાજીમાં અનેક વાર કર્મોની પાપ પુણ્યની વાત કરે, પણ ભગવાન માં ફલેશુ કદાચન કહીને કહે છે, હું કર્મના ફળ કોઈને આપતો નથી. એટલે કે પાપ પુણ્યના હિસાબ કરનારો હું નથી, હું તો કૃપાળુ છું. હું શરણે આવે ત્યારે ચોપડા ખોલીને હિસાબ કરવા બેસો એવું નથી, હું સજા આપું એવો નથી, હું તો ક્ષમા આપનારો છું. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ કહ્યું, મારા એકની શરણમાં આવો. અર્જુન કે મારી અંદર અનેક પાપ છે. ભગવાન કે એટલે જ તો કહું છું શરણમાં આવો. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું અહીંયા ક્ષમા કરવા બેઠો છું. ઘણા લોકોને મેં જોયા, મારા જીવનમાં આ ખોટું કામ છે, આ ખોટું કામ છે, આવું છે, એટલે હું સેવા નથી કરતો, ભક્તિ નથી કરતો, આ નથી કરતો, મંદિરે નથી આવતો. ઘણા લોકો પાપ છૂટી જાય એની રાહમાં ભગવાનથી દૂર છે. ઘણાને મેં જોયા, કેમ આવતા નથી, કેમ આ કરતા, મારી અંદર આ ખોટી આદત છે, મારી અંદર આ આદત છે, મારે આ છે, એટલે અત્યારે હું નથી કરતો સેવા. હું તો કહું સારું કરવા લાગો, ખરાબ બાપ મળે છૂટી જશે. પણ એ પ્રતીક્ષામાં બેઠા રહેશો કે પાપ છૂટે પછી પુણ્ય કરવું, તો આખી જિંદગી પાપ છોડવામાં જ જતા રહેશે. પુણ્યોની શરૂઆત કરો, અને જેમ પેંડો ખાઈએ પછી ખાંડ નાખેલું દૂધે ફીકું લાગે, એમ એકવાર પુણ્યને ચાખો પછી પાપ બધા ફીકા જ લાગશે. એકવાર પુણ્યનો જે આસ્વાદ લઈ લે એને પછી પાપમાં ક્યારે આનંદ નથી આવતો. એટલે શરૂઆત કરો શુભની, અશુભ તો આપમેળે જીવનમાંથી જતું રહેશે. અર્જુન, તું આ બંનેમાંથી મુક્ત થઈ જા. તારો અહંકાર જ તને પુણ્ય જો પાપ કરાવે છે. જે દિવસે અહંકાર નથી એ દિવસે પાપ અને પુણ્ય બંને નથી. એમ કહેતા પ્રભુ જ્યારે ભક્તના લક્ષણની વાત કરે છે ત્યારે અર્જુન કહે છે આ સ્થિતપ્રજ્ઞ કેવો હોય. અને સ્થિતપ્રજ્ઞની ચર્ચા કરતા અર્જુને પ્રશ્ન કર્યો છે, તે કઈ રીતે બોલે, કેવી રીતે બેસે, કેવી રીતે ચાલે, એટલે કે એના આચરણ કેવા હોય, ચારિત્ર કેવું હોય. આ ભક્તનું લક્ષણ કેવું? સ્થિતપ્રજ્ઞ, જેની બુદ્ધિ ભગવાનમાં સ્થિર થઈ ચૂકી છે, એવા ભક્તોના લક્ષણ કેવા હોય, એનો પરિચય પૂછ્યો છે. ભગવાન પાસે ભગવદીઓની વ્યાખ્યા પૂછી છે કે આવો ભક્ત કેવો હોય કે જેની બુદ્ધિ આપનામાં સ્થિર થઈ ગઈ હોય. શ્રી વિઠ્ઠલનાથ બસત જીએ જાકે, તાકી રીત પ્રીત છબી ન્યારી. ભક્તોના લક્ષણ જુદા હોય, ભક્તો તરી આવતા હોય, ભક્તોનું એક પોતાનું આકર્ષણ હોય, ભક્તોની પોતાની એક શાંતિ હોય છે. જેની બુદ્ધિ ભગવાનમાં હોય ને એ વ્યક્તિ પાસે તમે બેસો ને તો તમારી બુદ્ધિ ભગવાનમાં જોડી. જેની નજીક જવાથી મન પવિત્ર થતું હોય એમ લાગે એ સંત છે. જેની પાસે જવાથી એમ લાગે કે ભગવાનની નજીક આવ્યો હોય એવું લાગે, ત્યારે માનવું કે કોઈ મહાપુરુષ મળ્યા છે. જેની પાસે જવાથી આપમેળે શાંતિ લાગવા માંડે, મન શાંત થવા લાગે. કારણ કે આપણે બધા મહાપુરુષોના લક્ષણો ગોતી કે ચોપડી લઈને ગોતવા નીકળી, આ છે કે નહીં, આ છે કે નહીં, આ છે કે નહીં, આ છે કે. હવે કોઈ એમ વિચાર કરે કે એક જ ડાળમાં મને કેળું, પપૈયું, સફરજન, ચીકુ એવું કોઈ ઝાડ ગોતું કે બધા જ ફળ એક ડાળમાં મળે તેવું મળે. એક ડાળમાં ન ઉગી શકે પણ એક થેલીમાં ભેગા કરી શકાય. આપણી બુદ્ધિને, આપણા મનને એવી થેલી બનાવો જ્યાં જ્યાંથી સદગુણો મળે. કદાચ એવો વ્યક્તિ ન મળે પણ જે વ્યક્તિ પાસે જઈને તમારી અંદર આવા સદગુણો નીકળવા લાગે તો એ પણ મહાપુરુષ છે. જેની પાસે જતા આપણા સદગુણોનો વિકાસ થવા લાગે તો માનવું કે સંત છે. એના ચારિત્ર માટે પૂછ્યું કે સ્થિત પ્રજ્ઞના લક્ષણ કેવા? પોતાની સર્વ કામનાઓને છોડી અને પોતાની આત્મામાં જ આત્માથી તુષ્ટ હોય ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. જેને કોઈની કાંઈ અપેક્ષા નથી. સુખદેવજી માટે પણ કહીએ છે ને કે યમ પ્રવજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મય તયા તરવો વિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. કેવા છે સુખદેવજી? અનુપેતમ અપેત કૃત્યમ, જેને કંઈ કરવાનું બાકી નથી, જેને કંઈ મેળવવાનું બાકી નથી. કારણ કે આ લેવાની, મેળવવાની ઈચ્છા જ માણસને માણસ બનાવી રાખે. જો એ ઈચ્છા જતી રહી તો પછી એ મહાપુરુષ બની જાય. અને એટલા માટે જ્યારે રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદના સંવાદમાં પણ આવે છે કે વિવેકાનંદજી પૂછે છે રામ પરમહંસને કે માણસની અંદર ભક્તિ વધી એમ ખબર કેમ પડે કે મારી અંદર ભક્તિ વધી?
ત્યારે પરમહંસે કહ્યું કે 3 વસ્તુ ઘટે તો માનવું કે ભક્તિ વધી. પહેલું, અપેક્ષા ઘટે તો માનવું કે ભક્તિ વધી. જેટલી અપેક્ષા ઘટતી જાય, કારણ કે સૌથી વધારે દુનિયામાં દુઃખી કોણ? કે જેની સૌથી વધારે અપેક્ષા હોય. જેટલી વધારે અપેક્ષા એટલે દુઃખી. અને જેની પાસે હોય એ વધારે દુઃખી કરવાનો હક આપીએ છીએ. દીકરો પાડોશી કરતા વધારે દુઃખી કરી શકે, કારણ કે એને આપણે વધારે હક આપેલો છે, કારણ કે એની પાસે અપેક્ષા વધારે છે. તમે જેની પાસે વધારે અપેક્ષા રાખી હોય એટલે તમે એને વધારે હક આપો છો દુઃખી કરવા માટે. અપેક્ષા ઘટે તો માનવું ભક્તિ વધી. બીજું કહ્યું, અહંકાર ઘટે તો માનવું ભક્તિ વધી. અને ત્રીજું, અધિકાર કરવાની વૃત્તિ ઘટે તો માનવું ભક્તિ વધી. અને છેલ્લે અહંકાર જતો રહે, અપેક્ષા જતી રહે, પણ અધિકાર કરવાની વૃત્તિ નથી જતી. અને એ વૃત્તિ ક્યાંક માણસને નડી જાય છે. સત્કાર્ય કરવાનો પણ અઠાગ્રહ, કે આ સત્કાર્ય કરવું, પણ આ તો હું મારી જાતે જ કરીશ, મારા સિવાય નહીં, મારી હાજરીમાં. એ અધિકાર કરવાની જ્યાં જ્યાં વૃત્તિ આવે એ પણ બંધન છે. અને એટલા માટે સ્થિતપ્રજ્ઞ એ છે જે પોતાનાથી સંતુષ્ટ છે. અને જે માણસ પોતાનાથી તુષ્ટ ન હોય એને દુનિયાના કોઈ પણ પદાર્થો સંતોષ આપી શકતા નથી. જે પોતાનાથી અસંતોષ જેને છે, તમે જો તમારાથી રાજી નથી તો તમે દુનિયામાં ક્યારે રાજી નહીં થાય. કોઈ તમને રાજી નહીં કરી શકે. થોડી ક્ષણોનું હાસ્ય એ પ્રસન્નતા નથી. થોડી ક્ષણોનું હાસ્ય એ પ્રસન્નતા નથી. કારણ કે હાસ્ય બહારની ઘટનાઓથી પ્રગટ થઈ શકે છે, પ્રસન્નતા તો ભીતરની સંતોષથી પેદા થાય છે. એટલે જીવનમાં હસતો દેખાતો વ્યક્તિ પ્રસન્ન હોય એવું માનવાની જરૂર નથી, અને રડતો દેખાતો વ્યક્તિ દુઃખી જ હોય એવું માનવાની જરૂર નથી. આંખમાં આંસુ હોય એટલે નહીં માન્યું કે દુઃખી હોય. આંસુના કેટલા પ્રકાર. એમ હસતો રસતો વ્યક્તિ ઘણીવાર પોતાના દુઃખને છુપાવતો હોય, એને પ્રસન્નતા ન કહેવાય. કારણ કે હાસ્ય બહારથી પ્રગટ થઈ શકે, કોઈ હસાવી શકે છે આપણને, કોઈ આપણને પ્રસન્ન નથી કરી શકતું. પ્રસન્નતા તો તમારા મનથી પ્રગટ થવી જોઈએ, તમારી આત્માથી પ્રગટ થવી જોઈએ, ત્યારે પ્રસન્નતા આવે. સુખ બીજો કોઈ આપી શકે, આનંદ તો તમારે જ પામવાનો રહેલો. આનંદ લઈને એમ તો પેદા થાય માણસને, સુખ આખી જિંદગી ગોત્યા કરે. આ બંને જીવનમાં ચાલ્યા જ કરે. કોઈ નદી કિનારે યા તળાવ યા સમુદ્ર કિનારે ઉભો હોય અને એક વ્યક્તિ ઘણી વાર સુધી ઉભો રહ્યો, તો કોઈ પૂછ્યું કે શું કરે છે? એને કહ્યું કે હું રાહ જોઉં છું કે મોજા થમી જાય ને પછી નાહવા જવું. પણ લહેરો તો આવવાની જ છે. એમ તમારે પણ સત્કર્મો કરવા છે, સારા કર્મો કરવા છે, યા કંઈક સારું કાર્ય સેવા આદિ કરવું છે. પરિસ્થિતિઓની પ્રતીક્ષામાં ન રહેતા. જે સંજોગોની રાહમાં બેઠા હોય છે ને એ સત્કર્મો ક્યારે નથી કરી શકતા. આ લખી રાખજો. જેને સત્કર્મો કરવા હોય એને સંજોગોની રાહ નહીં જોવી. બધું ગોઠવાય પછી સેવા કરવું, એ લોકો સેવા નથી કરી શકતા. પણ જે સેવા શરૂ કરી દે છે એનું બધું ગોઠવાઈ જાય છે એ નિશ્ચિત વાત છે. પણ જે આમ રાહ જોઈને બેઠા હોય કે બધું ગોઠવાઈ જાય, છોકરો પરણી જાય, વહુ આવે, અને વહુ આવી પછી ખબર પડી આ તો સાસુને લઈ આવ્યા, તો સંજોગોની રાહમાં બેઠા રહેશો ને તો સત્કર્મો નહીં કરી શકો. પણ સત્કર્મો કરવાનો નિશ્ચય કરશો તો ભગવાન સંજોગો ચોક્કસ ગોઠવી આપશે, એ નિશ્ચિત વાત. અને એટલા માટે કહ્યું કે સુખ અને દુઃખથી પર ઉઠીને રહેવું. સુખમાં યા દુઃખમાં અકબર બિરબલની વાર્તામાં આવે છે ને કે અકબરે બિરબલને પૂછ્યું કે મને કોઈ એવું કંઈ કહે કે જ્યારે હું દુઃખમાં સાંભળું તો મને સુખ થાય અને સુખમાં સાંભળું તો મને દુઃખ થાય, એવું કોઈ વાત મને કહે. અને ત્યારે બિરબલે કહ્યું, મહારાજ એક એવું વાક્ય કહું છું, સુખમાં સાંભળશો તો દુઃખ થશે, દુઃખમાં સાંભળશો તો સુખ થશે. તો કે શું? તો બિરબલ એટલું બોલ્યો કે ये समय भी गुजर जाएगा, ये समय भी चला जाएगा. હવે આ વાક્ય તમે સુખમાં સાંભળો તો કેવું દુઃખ થાય? અરે આ બધા દિવસો જતા રહેશે. અને આ તમે દુઃખમાં સાંભળો તો કેવું થાય? બસ થોડા દિવસની વાર છે, આ સમય જતો રહે. અને સમય જ બધાની દવા છે. અમુક ઘાવો એવા હોય છે ને જેને આપણે રૂજ લાવવા જઈએ ગમે તેટલી દવાઓ લગાવી નથી આવતા, પણ આ સંજોગો અને પરિસ્થિતિઓ જે ઘાવ આપ્યા હોય છે ને, જેમ જેમ સમય જાય એમાં રૂજ આવતી જાય છે. જેનો ઉપાય આપણે ન ગોતી શકીએ ને એને સમય ઉપર છોડી દો.
થોડોક સમય જાય ને એવું બધું જ ગોઠવી જાય. પણ ઘણી વાર આપણે બહુ ઉતાવળ કરીએ તો ગુચ્ચમ વધારે કરી દઈએ. પતંગ ચડાવતા ત્યારે બહુ જલ્દી ઉકેલવા જઈએ તો વધારે ગુચ્ચમ થઈ જાય અને પછી દોરી તોડવાનો વારો આવે. જો જેની ગુચ્ચમ ઉકેલાય એવી પરિસ્થિતિ હોય ને ત્યાં સુધી દોરી તોડવાની ઉતાવળ નહીં કરે. નહીં તો ઘણી વાર બહુ ઉતાવળમાં ઉકેલી શકાય એવું હતું પણ આપણે દોરી તોડીને બેસી ગયા અને પછી ગાંઠ મારવાનો વારો આવે અને દોરીને જેટલી ગાંઠ વાગે એટલી દોરી મજબૂત ન થાય પણ ટૂંકી થતી જાય. દોરીને જેટલી ગાંઠ મારો દોરી નાની થતી જાય એમ ટૂંકી થતી જાય. અને એટલા માટે દુઃખથી ઉપર મહાપ્રભુજીને તો કહા ત્રિદુઃખ સહનમ ધૈર્ય. વિવેક ધૈર્યાશય અદ્ભુત ગ્રંથ છે મહાપ્રભુજી. અને મહાપ્રભુજી કહે છે દુઃખથી ભાગીશ નહીં, દુઃખથી લડીશ નહીં. કારણ કે ભાગીશ ને તો દુઃખ મોટો થઈ જાય. કારણ કે દુઃખ કરતા પણ દુઃખનો વિચાર વધારે ભયંકર હોય છે. આવું થશે તો, આવું થશે તો, આજે તો છે ને એ વધારે ભયંકર હોય. કારણ કે હજી થયું ના હોય છતાં એનો વિચાર હોય ને એ વધારે દુઃખી કરે. દુઃખથી ભાગીશ નહીં તો દુઃખ મોટો થઈ જાય. દુઃખથી લડીશ નહીં તો થાકી જઈશ. છાતી ખોલીને ઉભો રહી જા, જેટલા દુઃખો આવે હું સહન કરવા તૈયાર છું. એ જ સમયે દુઃખ નાનો થઈ જશે. જે દિવસે સહન કરવાની વૃત્તિ આવે સહી લેવું છે. પ્રભુએ જેમ આપ્યું એમ રહેવું છે. બસ નિજેચ્છા હતા કરી શકી આ વૃત્તિ જો મનમાં આવી એટલે દુઃખ નાનો છે. તક્રવત દેહવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવત. મહાપ્રભુજી ઉદાહરણ આપે છે કઈ રીતે સહન કરવા આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક આ ત્રણેય પ્રકારના દુઃખો. તો કહ્યું તક્રવત દેહવત જડવત ગોપ ભાર્યાવત. તક્રવત છાસની જેમ છાસમાં કઈ સાર ન રહે, બધું માખણ નીકળી જાય ને કેવલ નિસ્સાર થઈ જાય ને છાસ કહેવાય. એમાં સંસાર નિસ્સાર છે, એમાં કઈ મેળવવા જેવું નથી. આવો ભાવ જયારે આવે ત્યારે દુઃખ સમાપ્ત થઈ જાય. દેવત ભાવ્યમ જડવત, જડ ભરતની વાર્તા આવે છે. જે આવે એ સહન કરવાની વસ્તુ. દુઃખથી ભાગતાય નથી ને સુખ મેળવવા માટે દોડતાય નથી. પ્રભુ જે સામે આપે એ સ્વીકારી લેવું છે. સ્વીકારવાની વૃત્તિ આવે ને એટલે બધું અનુકૂળ થવા લાગે. જડવત ગોપ ભાર્યાવત. ગોપ ભાર્યાનું પ્રભુ ઉદાહરણ આપે છે આપણા આચાર્ય. એને એક ગોપીને એટલા બધા જીવનમાં દુઃખ આવ્યા અને વર્ષો બાદ માથે મટકી લઈ છાસની અને વેચવા જતી હતી ને એમાં ઠોકર વાગીને ઢોળાઈ ગઈ છાસ. બધી સખીઓ દુઃખી થઈ ગઈ. અને તારી છાસ ઢોળાઈ અને પેલી જોઈ જોઈને હસવા લાગી. એટલે કે હસે છે કેમ? ત્યારે પોતાનું જીવન વૃત્તાંત કહે છે કે મને જીવનમાં એટલા બધા દુઃખો પડ્યા છે કે હવે નાના નાના દુઃખો જોઈને તો હસવું આવે છે. આ શક્તિ એટલે જો આ શક્તિ એ જા નહીં શકતી અને આ બધાને લાગેલી છે. ઘણી વાર ઇન્દ્રિય નિગ્રહ થઈ જાય પણ મનની લાલસાઓ જતી નથી. વિચાર કરો કે ઇન્દ્રિય પાપ કરે છે કે મન? વાંક કોનો? મન દોડાવે ત્યાં ઇન્દ્રિયો જાય કે ઇન્દ્રિય જાય ત્યાં મન દોડતું દોડતું આવે? આ બંનેને એવી આમ ગાંઠ છે, એ બંનેનો એવી પાર્ટનરશિપ છે કે ખબર નથી પડતી કે વાંક કોનો? વાંક મનનો છે કે ઇન્દ્રિયનો? કારણ કે ભોગ કરતી ઇન્દ્રિયો દેખાય અને આનંદ કરતું મન દેખાય. કદાચ નિવૃત્તિ કરી લે ઇન્દ્રિયોની, છતાંય આસક્તિ મનનો વિષય છે. મારે આ જોવું નથી એમ કરીને આંખ બંધ કરીને બેસી જાય, છતાંય મનને તો લાલસા રે, ખોલી લઉં આંખ ખોલી લઉં, આંખ ખોલી દઉં. મન તો ત્યારે મારે આ ખાવું નથી, મુખનો નિગ્રહ કરો, છતાંય મનને એમ થાય કે આ એકાદશીના દિવસે જ ઘરે આવું બધું બને છે. લાલસા જતી નથી. તો વાંક ઇન્દ્રિયનો કે મનનો? તો 4 પાર્ટનર હતા અને પાર્ટનર હતા તો એમણે કપાસનો ધંધો શરૂ કર્યો, રૂનો. અને રૂનો ધંધો શરૂ કર્યો ને આખું ગોડાઉન બનાવીને રૂના ઢગલા અને ઢગલા ગોડાઉનમાં પડ્યા હોય. હવે ત્યાં ઉંદર બહુ થઈ જાય એટલે 4 પાર્ટનરશિપમાં બિલાડી લાવે. બધું પાર્ટનરશિપમાં ચાલતું હોય, બધું ભાગીદારીમાં જ આવે ને. બિલાડી લાવ્યા અને 4 પોતાનો એક એક નક્કી કર્યું. આ બિલાડી 4 પગ, આ તારો પગ, આ તારો પગ, આ તારો પગ, આ તારો પગ. હવે આ બિલાડી ફરે એટલે કે ઉંદર આવે નહીં. એક વાર ક્યાંક મશીનમાં બિલાડીની પૂંછડી આવી એક પગ આવી ગયો, આગળનો એક પગ આવી ગયો અને પગ તૂટી ગયો તો એમાં પાટો બાંધી દીધો. હવે પાટો બાંધી દીધો, બિલાડી ફરતા ફરતા એક જગ્યાએ મીણબત્તી સળગતી હતી
અને મીણબત્તી સળગતી હતી તો જે પાટો બાંધેલો પગ હતો એ અડી ગયો ને સળગવા લાગ્યો, અને સળગ્યો એટલે બિલાડી ડરી ગઈ. ડરીને આખા ગોડાઉનમાં ફરે અને બધે કપાસમાં આગ લાગતી ગઈ. આખું ગોડાઉન બળીને ખાક. અને ચારે પાર્ટનર કે આ તો લાખોનું નુકસાન થઈ ગયું, કરવું શું? એટલે એ પગ તૂટેલો જેનો હતો એના પર ત્રણે મળીને એને કહ્યું કે આ પગ તારો હતો અને એણે બધે આગ લગાડી એટલે બધું નુકસાન તારે ભરવું પડે. પેલો કે પણ મારો શું વાંક, કે આ તારો પગ હતો. આપણે ચારે પાર્ટનરશિપમાં બિલાડી લાવેલા અને ચારેનો એક પગ, અને તારા પગને કારણે બધે આગ લાગી. કારણ કે એ તૂટેલો ને એમાં પાટો બાંધેલો એટલે તારે ભોગવવાનું આવે. અને પેલા ના પાડી આપવાની તો કોર્ટમાં કેસ કર્યો, અને કેસ કર્યો અને જજ આગળ દલીલ મૂક્યો વકીલ એમનો કે આના પગ તૂટેલો હતો, ચારે પાર્ટનરશિપમાં લાવેલા અને એક પગ વેચેલો, અને આના પગને કારણે બધા કપાસ બળી ગયું, રૂ બળી ગયું એટલે ભરવાઈ આન્યા. હવે પેલો વિચાર કરે કે આટલા લાખોનું હું ભરીશ ક્યાં, એના કરતા એક સારો વકીલ ન રાખી દઉં. એટલે મોંઘામાં મોંઘો જે વકીલ હતો ને એને રાખી, અને એટલો બધો હોશિયાર. અને જયારે આ દલીલ એને આપી એટલે આનો વકીલ સામે આવ્યો ને એને કહ્યું કે મારો પગ તૂટેલો તમે કોઈ એનાથી આગ લાગી, પણ અમારો પગ તો તૂટેલો હતો, એ તો ક્યાંય જઈ શકે હતો જ નહીં. આ તો આ ત્રણ પગ બધે લઈ ગયા એટલે ભરવાનું એને આવે છે. કારણ કે એનો તો તૂટેલો હતો, એ ક્યાં જઈ શકવાનો હતો, એ તો ચાલી શકે એમ જ નતો. આ ત્રણ પગ દોડીને બધે લઈ ગયા. અને જજે કીધું બિલકુલ બરાબર છે, આ ત્રણેય પગ વાળા બધો ચૂપ ભરે. એમ જ ઇન્દ્રિયો બધે ભોગ કરતી દેખાય, પણ આ દોડાવનારું તો મન જ છે. અને જ્યાં સુધી એનો નિગ્રહ નહીં થાય ત્યાં સુધી ઇન્દ્રિયો પણ ભાગતી જ રહેશે. ભગવાન એ જ કહે છે કે ઇન્દ્રિયનો નિગ્રહ કરીએ, પણ આ મનની આસક્તિ તો જતી નથી. એ નિરાસક્ત કેમ થાય, એ નિરાહારી કેમ થાય, એની વાત કરતા ભગવાન આગળ 62મા શ્લોકમાં બહુ સુંદર રીતે સમજાવે છે કે આ માણસ કઈ રીતે પતન તરફ જાય છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ મજાયતે, સંગા સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोहात् स्मृति विभ्रमः, स्मृति भ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्य. સમજાઈ ગયું નહીં? આવો સાથે મળીને અદ્ભુત રીતે ભગવાન આખું મનોવિજ્ઞાન ગીતાજીમાં આપી દે. મોટા મોટા મનોવૈજ્ઞાનિકો આજે ગમે તેટલા મનની ચર્ચા કરે, પણ આ મનને સમજવો બડો અઘરો છે. પ્રભુ સમજાવે ધ્યાયતો વિષયાન પુંસ. માણસના પતનની શરૂઆત ભગવાન બતાવે છે કે શરૂ ક્યાંથી થાય છે. એક પાપ નાનકડું કે મોટું શરૂ ક્યાંથી થયું તો ભગવાન એના બીજમાં લઈ જાય. ધ્યાયતો વિષયાન પુંસ. એક કોઈ ખોટી વસ્તુનું ચિંતન, એક વિષયનું ચિંતન. અને એટલા માટે કહીએ ને ખરાબ વિચારવું. કારણ કે એક ખોટો વિચાર મનમાં આવે ને એ જ્યાં સુધી હાથોથી પાપ ન કરાવી લે ત્યાં સુધી એ બહાર જતો નથી. દરેક વિચાર પુરુષાર્થ બનવા માટે હંમેશા તત્પર હોય છે. દરેક વિચાર પુરુષાર્થ બનવા માટે તત્પર હોય છે. એ કર્મ બનવા ઈચ્છે છે. દરેક વિચારને કર્મ બનવું છે, અને કોશિશ કરે છે કે કર્મ બની જવું. દુનિયામાં જે કાંઈ પણ કામ થાય છે, જેટલા મોટા મોટા કર્મો થાય, નાનાથી લઈને મોટા સુધીના, એ સૌથી પહેલા માણસના મનમાં જ આવે કે મારે આ કરવું છે. આ એક વિચાર. અને પછી ઉત્તમ વિચાર હોય તો સમાજમાં ઉત્તમ થાય, અધમ હોય તો અધમતાનો પ્રચાર. તો ધ્યાયતો વિષયાન પુંસ. એક વિષયનું ચિંતન. મનમાં જ્યારે પણ ખોટો વિચાર આવે ને ત્યારે સાવધાન થઈ જાય. કારણ કે ભગવાન મન સુધી માફ કરશે, પણ એ જ જ્યારે કર્મ બની જશે ને પછી એને ભોગવ્યા વગર નહીં ચાલે. અને એટલા માટે આપણું ભાગ્ય આપણે જ લખેલું છે. આમાં શું થાય, નસીબ ખરાબ હોય ને લોકો ભગવાન પર આરોપે કે તે આમ કેમ કર્યું, તે આમ કેમ કર્યું. ભગવાન કે કર્મણ્ય વાધિકાર હસ્તે મા ભલે શું કદાચ, મેં તો કીધેલું જ છે કર્મ કરવામાં તું સ્વતંત્ર છું. એટલે આપણું નસીબ આપણે બધાએ જ લખેલું છે. એ વાત સ્પષ્ટ છે. કારણ કે આપણે બધા આપણા કરેલા જ ભોગવીએ છે. આપણે બીજા કોઈના પાપ ભોગવી નથી રહ્યા. આપણે બીજા કોઈના પુણ્ય કોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા નિજ કૃત કર્મ ભોગ હી સપ્રાતા. તુલસીદાસજી પણ કહ્યું ને